હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તમને એમ થતું હશે કે ચક્રા મેડિટેશન વેબિનાર કરવો કે ન કરવો. તો આજે હું તમને એક અહીંયા મારા મોટા બેન કયો, ફ્રેન્ડ કયો, અમે બે એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા અને પછી વર્ષો પહેલાં કોન્ટેક્ટમાં આવેલા અને પછી કોન્ટેક્ટ ઓછો થઈ ગયો અને વર્ષો પછી પાછા કોન્ટેક્ટમાં આવ્યા. એમણે મારી જોડે વાત કરેલી, મારા ચેનલને સાંભળેલું અને પછી પાછું મારા નંબર ગોતી અને મારો કોન્ટેક કરેલો અને એમણે મારો લાસ્ટ ચક્રા વેબિનાર કરેલો. મેં એમને કીધું હતું, દીદી તમે ચક્રા કરો. અને પછી એમણે જે રેગ્યુલર કર્યું, જે મહેનત કરી ચક્રા કરવામાં અને એનું રિઝલ્ટ છે એ એમણે પોતાના જ અવાજમાં અહીંયા મોકલેલું છે કે એમને કેવી મજા આવે છે. એ હું તમને સંભળાવવા માગું, જેથી તમે નિર્ણય લઈ શકશો કે તમારે ચક્રા મેડિટેશનનો વેબિનાર કરવો કે ના કરવો. ચક્રાની કેટલી અસર હોય છે, માઇન્ડસેટ કેવી રીતના ફરે છે, કેટલો જલ્દી ફરે છે, બસ 1-1.5 મહિનામાં જ એ તમને અંદાજ આવી જશે. અને હું પૂરા દિલથી દીદી તમારું આભાર માનું છું કે થેન્ક યુ સો મચ કે મારા ચેનલ માટે થઈ, લોકો માટે થઈ અને તમે તમારા અવાજમાં આ વોઇસ રેકોર્ડિંગ આપ્યું. અને એનાથી વધારે થેન્ક યુ કે મેં જે શીખવ્યું એ તમે દરરોજ ફોલો કરો છો, એ રીતે તમે વિચારો છો, મેડિટેશન કરો છો, જેની અસર તમને દેખાય છે. અને થેન્ક યુ સો મચ. અને મિત્રો, હજી પણ સમય છે 1 દિવસનો. જલ્દીથી બુક કરાવો ક્લાસ, જેથી કરી અને તમને પણ આવી અસર જોવા મળે. એમણે તો 1 જ દિવસનો ક્લાસ કરેલો અને પછી એને પોતાની જાતે બધું ચાલુ રાખેલું. તમે 15 દિવસ કરશો અને એ તો હજી પણ કરવાના છે મારો ક્લાસ. તમે મારી જોડે 15 દિવસ કરશો, એની અસર તમારું માઇન્ડસેટ સુપર અલગ જ થઈ જશે સાવ. તો અહીંયા અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે, એના ઉપર તમે કોન્ટેક કરો અને તમારો ક્લાસ બુક કરાવો. ઓનલાઈન જ હોય છે અને સવારમાં 4 થી 5 છે. ઘરે બેઠા તમે આ વેબિનાર લઈ શકશો. ચક્રા હિલિંગ કરવામાં આવશે, ચક્રા મેડિટેશન શીખવવામાં આવશે અને દરરોજ તમારું માઇન્ડસેટ ચેન્જ કરવા માટેના અમુક અફર્મેશન કરાવવામાં આવશે અને એ મેડિટેશન આખું એ રીતે કરાવવામાં આવશે 15 દિવસ સુધી, જેથી કરીને તમને આવડી પણ જાય, એની અસર પણ થોડી દેખાવા લાગે. એટલા માટે થેન્ક યુ સો મચ. હવે તમે જે અવાજ સાંભળો છો એ દીદીનો અવાજ આવશે. હાય દોસ્તો, તમને એમ થતું હશે કે રાધાની ચેનલમાં અચાનક આ કોણ ઘૂસી ગયું, પણ આ ચેનલ રાધાની જ છે. હું વચ્ચે તમને કંઈક કહેવા આવી છું. મારા પરિચયની કંઈ જરૂર નથી. ખાસ તો મારો પરિચય એમ આપી શકું કે હું રાધાની ફ્રેન્ડ છું, મોટી બેન છું, કેમ કે એ મને દીદી કહીને બોલાવે અને અમારા બેનો સંબંધ બેસ્ટ ફ્રેન્ડ જેવો છે. અને અચાનક અમે 2009-10થી ઓળખીએ છીએ. અચાનક બે અલગ પડીએ છીએ, કોઈ કોન્ટેક નથી ને અચાનક વર્ષો પછી મળીએ છીએ. અને પછી ખબર પડે છે કે આ છોકરી તો ઘણું બધું કામ કરે છે, બહુ સારું કામ કરે છે. એટલે હું કોઈ ચાપલુસી એમની નથી કરતી, પણ આજે તમને એક સાચી વાત કહેવા આવી છું. કેમ કે 2025માં ફરીથી અમારો બેયનો કોન્ટેક થાય છે. અને જસ્ટ ખબર નહીં, મને આપણા પોતાના કંઈક ને કંઈક દરેક માણસના પ્રશ્નો હોય, કંઈક ખૂટતું હોય. એક કોક પર્સન આપણી લાઈફમાં એવું હોય કે આપણે એમને કહી શકીએ. અને મેં એમને વાત કરી અને એ મને સજેશન આપતી, કલાકો અમારી વાતો હાલતી. પછી એ ચક્રા મેડિટેશન કામ કરે છે એ મને ખબર હતી, છતાં બધું લેટ થતું અને અચાનક કે દીદી તમે આ કરો. અને મેં જોઈન પણ એમને કરી. તમે બધા જાણો છો, તમે ખરેખર ભાગ્યશાળી છો કે એમને સાંભળો છો ને એમના કોન્ટેકમાં છો ને, એ જ મોટી વાત છે. અમારો કોન્ટેક વચ્ચે છૂટી જાય છે ને ફરીથી, એટલે ભગવાનનું કંઈક પ્રેરણા હશે.
અને મેં ખરેખર એમની વાત માનીને ચક્રા મેડિટેશનનો ક્લાસ જોઈન કર્યો એમનો. અને પછી મને ખબર પડી કે આહા, આપણા બધા ચક્રોનું બેલેન્સ ક્યાંય છે જ નહીં. તો હવે આનું કંઈક કરવું જ પડશે. અમારી કલાકો વાતો હાલે, એમના વિડીયો હું સાંભળું, સરસ મજાનું એ કામ કરે છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. મારાથી નાની છે છતાં મારી ગુરુ મેં એમને બનાવી છે. અને પ્રોમિસ ડેને વયો ગયો પછી મેં એમને પ્રોમિસ આપ્યું કે હું હવે લાઈફ ટાઈમ આ ચક્રા કરીશ, મેડિટેશન કરીશ. ખરેખર એ મારી ગુરુ જ છે. અમુક સંબંધોનું કોઈ નામ જ નથી હોતું, પણ એ આપણા માટે ખાસ હોય છે. કલાકો એ માને સાંભળીને મારી વાતનું નિરાકરણ આપે, મને સમજાવે છે. એમના વિડીયોમાં તમે બધાય સાંભળતા હશો. ઘણું બધું સમજા જેવું છે ને જીવનમાં ઉતાર્યા જેવું છે ને આપણે પણ એવા અનુભવો થતા હશે. આજે મારે વાત કરવી છે, એનાથી મને ફાયદો થયો એટલે બોલું છું. આ બેન શું કામ આવું બધું કહે છે, એમના હમણાં ક્લાસીસ આવે છે એટલે. હા, એટલે પણ એનું કારણ મારે આવું બધી સફાઈ દેવાની ને તમને બધાને કહેવાની જરૂર શું કામ મારે એવું આ વિડીયો મોકલવો પડ્યો? કે એમનો કોઈ ઓલું હતું? ના, હું એટલા માટે કહું છું કે મને આનાથી ફાયદો થયો છે. ખરેખર મને ફાયદો થયો છે. અને હું ડિટેલમાં બધું કહું ને તો આ વિડીયો ઘણો લાંબો થઈ જશે. પણ ખરેખર આપણે લેડીઝ તમે બધા વિચારજો, જોબ કરતી હોય, હાઉસવાઈફ હોય, ગમે તે હોય, એને કંઈક ને કંઈક પ્રશ્ન હોય જ. અને એ બધું સહન કરીને જ જીવતી હોય છે. પોતા માટે જરાય જીવતી નથી. એમની દુનિયા બસ ઘર જ હોય છે. બધા માટે બધું કરે છે, પોતા માટે કાંઈ જ નથી કરતી. લગભગ સ્ત્રીની પોઝિશન એ જ છે. હા, કોક વારી આઝાદ ઘૂમીને એનું એન્જોય કરી લેતા હોય છે, પણ ફરીને ત્યાં જ. અને આને કારણે ડિપ્રેશન અને ઘણી બધી બીમારીઓનો શિકારી બનતી હોય છે, પણ એને ખબર જ નથી હોતી. ઘણા બધા સંબંધો બગડતા હોય છે, ઘણું બધું એ જાતું કરતી હોય છે, પણ આપણે ખુદને કંઈ ખબર જ નથી હોતી કે આપણે આવી નુકસાની પરિણામે બીમાર પડીએ છીએ, બીમારી તરફ ધકેલાઈએ છીએ. અને એને એકને કારણે બીજું ને બીજાને કારણે ત્રીજા એવા કેટલાય પ્રશ્નો ઊભા થતા હોય છે, પણ આપણે ખબર જ નથી કે આનું મૂળ, આનું જડ આપણે ખુદ જ છીએ. આપણે આપણું જ ધ્યાન નથી રાખતા. ખરેખર જે બહેનોએ પોતાનું ધ્યાન રાખવું હોય તે ખરેખર એકવાર આની વિઝિટ લ્યો, ચક્રા મેડિટેશન કરો અને રાધા જે સજેસ્ટ કરે ને એને ફોલો કરો. ખરેખર કેમ કે મેં જ્યારથી આ ચાલુ કર્યું છે ને ત્યારથી મારી અંદર જે ફેરફારો થયા છે ને હું ખુદ જ જાણું છું. હું ડિટેલમાં ઘણું બધું કહી શકું, કેવા કેવા પ્રશ્નો હતા. ઘણા બધા એવા પ્રશ્નો હોય જે જાહેર આપણે ન કરી શકતા હોય. પણ ખરું કહું ને તો હું એમ કહું ને કે ડિપ્રેશનની પોઝિશન દ્વારે તો પહોંચી જ ગઈ હતી, કદાચ વધારે પણ ઊંડી વહી ગઈ હું. પણ આ ચક્રા મેડિટેશન કરવાથી હું ગમે એવું દુઃખ હોય, ગમે એવું કન્ડિશન આવે ને એમાંથી હું ફટાફટ બહાર આવી જાઉં છું. આટલો પાવર છે એમનો. આ કરવું જરૂરી છે. એકવાર તમે હું રિક્વેસ્ટ કરું છું ખરેખર કે તમે એને જોઈન કરો, તમે આ બધું જાણો. એ જે વાતો કરે છે ને ઘણા તો વિડીયો આમથી સાંભળીને કે એમાં વાતો જ છે એમ કરીને જવા દેતા હોય. ખરેખર આપણે એ કહે છે ને રિયાલિટી છે, એવું થઈ શકે. આપણી પોઝિશન આપણે બદલી શકીએ, આપણી કન્ડિશન સારી કરી શકીએ, આપણું માઇન્ડસેટ ખરેખર ફેરવી શકીએ. અને આ બધું કરવાથી આપણે સામેની વ્યક્તિનો પણ ફેરવી શકીએ. એ હું ગેરંટી સાથે કહું છું, 100%. એટલે બધા એમને સાંભળો, સપોર્ટ કરો. એમના વ્યૂ માટે અને યુટ્યુબ ચેનલ ખોલીને બેઠી એટલે નથી હું કહેતી,
પણ તમારા ખુદના ભલા માટે હું એટલી રિક્વેસ્ટ કરું છું કે ખરેખર તમે એને એકવાર એને સાથે જોડાઓ. બાકી તો ઘણું બધું કહેવાનું છે, ડિટેલમાં કહીશ. ક્યારેક ફરીથી હું એમના વિડીયોમાં આવીશ, મોકો મળ્યો તો, અને હું ડિટેલમાં કહીશ કે કેવા કેવા મારા પ્રશ્નો હલ થયા છે. થોડોક એને ટાઈમ પણ આપવો પડશે મારે, મારું માઇન્ડસેટને બધું બદલવા માટે. થોડુંક મારે આમાં અભ્યાસની પણ જરૂર છે હજી, પણ ખરેખર બહુ મજા આવે છે. હું કરું છું, ડેઈલી હું કરું છું, અને એકવાર કરું ને ન થાય ને ક્યારેક કંઈક કારણસર બહાર જવાનું થાય તો મજા જ નથી આવતી. અને જેમ આ કરવાથી જેમ સમુદ્ર તોફાની સમુદ્ર હોય ને એના મોજા ઉછળતા હોય અને કર્યા પછી એમ જાણે સમુદ્ર શાંત પડી ગયો છે એવો અહેસાસ મને થાય છે. રિયલી હું કંઈ ખોટી ઓલી ચાપલુસી એમની નથી કરતી, પણ હકીકત છે. અને તમે ક્યારેય પણ એમને સજેશન લેવું હોય તો એ તમને મસ્ત જ જવાબ આપશે. એટલે મારો ખુદનો અનુભવ તમને બસ શેર કરવો હતો. બાકી વિડીયો એમનો પણ હોય ને વધુ લાંબુ બધું થઈ જશે, વાતો તો ખૂટવાની નથી. પણ બસ મારે એટલું કહેવું હતું, અને મારો પરિચય કંઈ ફરીથી કહું આપવાની કોઈ જરૂર નથી. હું રાધાની ફ્રેન્ડ છું એટલું તમે ખાલી સાંભળો તો બસ. બાકી ફરીથી કહીશ કે એને ફોલો કરો, એમને સાંભળો અને એમને સપોર્ટ કરો. થેન્ક યુ.